હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલા. ફ્રેન્ડ્સ, આ કયું ધાન છે ઓળખો છો? ના, આ લાલ ચોરા નથી, આ છે મઠ. તો તમે જોઈ શકો છો લાલ મઠ છે, દેશી છે એટલે ઝીણા ઝીણા છે. તો આજે આપણે એની એક સરસ રેસીપી બનાવવા જઈ રહ્યા છે. તો એક વાડકી મેં મઠ લીધા છે, એને આપણે કાણાવાળા ટોપામાં નાખી અને છૂટા પાણીથી બરાબર ધોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, ધોવાનું એટલે છે કે આપણે એને પ્રિઝર્વેટિવ નાખતા હોય સડે નહીં, એના માટે હું બોરિક પાવડરથી એને મિક્સ કરીને રાખું છું, એટલે બોરિક પાવડર કાઢવો જરૂરી છે. તો મઠ ધોઈ ગયા છે. આ બાજુ મેં એક કઢાઈમાં ગરમ ગરમ પાણી મૂક્યું છે. જો તમારી પાસે કૂકર હોય તો તમે કૂકરમાં ડાયરેક્ટ મૂકી શકો છો, અને પાણી આ રીતે બબલ્સ થાય એટલે બધા મઠ આપણે એમાં એડ કરી દઈશું, અને એને થોડી વાર ગેસ ઉપર ચાલુ રાખીશું, જેથી આ મઠ બી સરસ ગરમ પાણીમાં થઈ જાય. અને પછી એમાં બી બબલ્સ આવે એટલે આપણે એને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને 2-3 કલાક માટે પલાળી રાખીશું. તો ફ્રેન્ડ્સ, 2થી 3 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે મઠ બધા સરસ પોચા પડી ગયા છે. તો હવે આપણે એને એક કૂકરમાં ટ્રાન્સફર કરી દઈશું. આ જ પ્રોસિજર તમે ડાયરેક્ટ કૂકરમાં પણ કરી શકો છો. મારું કૂકર તે વખતે ઘસવામાં હતું એટલે મેં કઢાઈમાં પલાળ્યા. તો કૂકરમાં નાખી અને હવે આપણે એની સીટી વગાડીશું. તો મઠ ચોટે નહીં એ રીતે થોડું પાણી આપણે આગળ પડતું નાખીશું ને સાથે થોડું મીઠું એડ કરી દઈશું, તેથી મઠમાં મીઠું સરસ ચડી જાય. અને 3થી 4 વિસલ આપણે એની વગાડીશું. તો વિસલ પણ વાગે છે અને ચા પણ રેડી થઈ ગઈ છે. હવે આ બાજુ મસાલો જોઈ લઈએ. તો લીલા મરચાં લીધા છે, આદું, હળદર અને મરી. મારી પાસે લીલા મરી છે એટલે મેં લીલા લીધા છે, તમે કાળા મરી લઈ શકો છો. અને લીમડી વગર તો કઢી કેમ આપણી બને? હવે ખ્યાલ આવી ગયો કે આપણે શું બનાવવા જઈ રહ્યા છે. તો આ બાજુ મઠ પણ આપણા સરસ ચડી ગયા છે, અને તમે જોઈ શકો છો કે એક એક દાણો સરસ આપણો પોચો પડીને ચડી ગયો છે. તો હવે એક આપણે કન્ટેનર લઈશું, એમાં આપણે દહીં એડ કરીશું. તો દહીં તમે તમારા ફેમિલી મેમ્બર્સ પ્રમાણે એડ કરી શકો. મેં 2 વાડકી દહીં લીધું છે, અને સાથે જ આપણે એમાં એડ કરીશું બેસન. તો દહીંને પહેલાં આપણે થોડું સરસ ફેંટી લઈએ અને એક રસ કરી દઈએ. તો દહીં ફેંટાઈ ગયું છે. હવે આપણે અડધીથી પોણી વાડકી જેટલું બેસન એડ કરીશું. તો બેસન એડ કરીને પણ પાછું સરસ મિક્સ કરી દઈશું, અને એક બી ગાંઠો ના રહે એ રીતે આપણે એને મિક્સ કરવાનું છે. તો વિસ્કરની મદદથી સરસ મિક્સ થઈ જાય છે. તો બસ બેસન અને દહીં મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું. તો આ મઠનું પાણી જ આપણે ઉપયોગમાં લઈ લઈએ, ફેંકી દેવું એના કરતાં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ મિક્સ થઈ ગયું છે, અને આપણે બીજું થોડું વધારે 2-3 વાડકી પાણી એડ કરી દઈએ. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એમાં એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી આપણે બહુ જાડી નથી રાખવાની. હવે આ બાજુ આપણે વઘાર કરી લઈએ. તો તમને બધાને ખબર હશે કે કઢી આપણે ઘીના વઘારમાં કરતા હોઈએ છીએ. તો ગરમ થઈ ગયું છે, હિંગ નાખી સૌ પ્રથમ મેં, અને હવે આપણે એમાં નાખીશું રઈને તતડવા દઈશું, અને સાથે જ આપણે જીરું પણ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, વઘાર ક્યારે બેસે? જ્યારે બધું સરસ ફૂટે ત્યારે, અને સ્મેલ આવી જોઈએ. હવે આપણે એમાં લીલા મરચાં નાખીશું. તમે જોઈ શકો છો મેં લાંબા લાંબા કાપ્યા છે. હળદરના ટુકડા, આદુના ટુકડા અને લીલા મરી મેં નાખ્યા છે. ઘી તમે થોડું વધારે મૂકી શકો છો, અને વધારે આગળ પડતી આપણે એમાં લીમડી નાખીશું, અને બધું સરસ ઘીમાં ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ઘીમાં જ્યારે લીમડી અને લીલા મરચાં ફ્રાય થશે ને, અને કઢીમાં જ્યારે ખાશો ને ત્યારે બહુ સરસ સ્વાદ લાગશે. તો સરસ વઘાર આપણો થઈ ગયો છે. હું થોડી મેથી એડ કરીશું. કઢીમાં મેથી નાખવી જોઈએ. હું દરેક વાર કઢી બનાવું તો મેથી થોડી એડ કરું છું. તો બસ સરસ આપણું શેકાઈ ગયું છે. તો હવે આપણે જે બેસનનો ઘોલ રેડી કર્યો હતો તે આ વઘારમાં એડ કરી દઈએ. તો જોઈને કઢી આપણી સરસ રેડી થઈ જશે. તો કઢી તો રેડી થઈ ગઈ છે. હવે આપણે સરસ બધું મિક્સ કરી દઈએ, જેથી નીચે સહેજ પણ ચોંટે નહીં. અને હવે આપણે એમાં એડ કરીશું બાફેલા મઠ. હા ફ્રેન્ડ્સ, મઠની કઢી આ જ રીતે બને.
તો બધું મિક્સ થઈ ગયું છે. હવે મઠ એડ કરી દઈએ આપણે એમાં અને બધું સરસ મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, મઠની કઢી બનાવવી ખૂબ સહેલી છે અને ઉનાળામાં જ્યારે શાકભાજી ના મળતું હોય ત્યારે આ રીતે સાંજનું ડિનર માટે તમે આ એક મેનુ ઉપયોગ કરી શકો છો. મઠની કઢી સાથે તમે છે ને ભાત પણ ખાઈ શકો છો. એટલે મઠ, ભાત ને કઢી એ પણ બહુ સરસ લાગે છે. પહેલાં મેં થોડા મઠ રાખ્યા હતા, પણ પછી મને થયું કે ના, બધા એડ કરી દેવા દે, એટલે મેં બધા જ મઠ આમાં એડ કરી દીધા અને કઢી આપણી એકદમ સખત થઈ છે. સુગંધ તો બહુ સરસ આવે છે અને દહીં પણ ખાટું હતું, એટલે ખાટી કઢી થઈ છે. જો ગર પણ તમારે નાખવું હોય તો નાખી શકો છો. ઉપરથી આપણે ધાણાથી ગાર્નિશ કરીશું અને ગરમ ગરમ સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, તમે આને સૂપની જેમ પણ પી શકો છો. મને તો આ કઢી બહુ જ ભાવે છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને તમારા મેનુમાં આને ચોક્કસ ઇન્ક્લુડ કરજો. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ સુપર સહેલિયા. તો નિત નવી દેશી રેસીપી શીખવા માટે તો સુપર સહેલિયા જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ખૂબ શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ સુપર સહેલિયા. ફરીથી નવી વિડીયોમાં નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે મળીશું. ટિલ દેન, ગુડ બાય.